હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ટ્રાવેલ ફૂડ સર્વિસીસ લિમિટેડના આઈપીઓ વિશે. આ આઈપીઓ જે છે એ કાલે ક્લોઝ થવા જઈ રહ્યો છે અને ચર્ચા કરવાના છે આના વિશે કે શું આમાં અપ્લાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ, લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ શું ચાલી રહ્યું છે, જે રીતે આપણે રિસેન્ટ આઈપીઓમાં એક્શન જોવા મળ્યું છે, શું એ પ્રકારનું એક્શન આમાં જોવા મળી શકે છે કે નહીં, તેના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરશું. આઈપીઓની વાત કરીએ તો આની ઇસ્યુ સાઇઝ 2000 કરોડની રહેવાની છે અને ટોટલી આ જે છે એ ઓએફએસ રહેવાનો છે. તેની જ સાથે એક ફાઇનાન્શિયલ નજર કરીએ તો અહીં જે દર વર્ષે જે છે એ એસેટ હોય, રેવન્યુ હોય કે પ્રોફિટ હોય, તેમાં જે છે એ સમય અનુસાર વધારો જે છે એ જોવા મળી રહ્યો છે. પરંતુ મેઇન વાત એ છે કે આ આઈપીઓનું જે પ્રીમિયમ જે છે તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રિસેન્ટ પ્રીમિયમની વાત કરીએ તે પહેલાં આપણે સબસ્ક્રિપ્શન ફિગર જોઈ લઈએ તો બહુ ખાસ એવી જે છે ડિમાન્ડ નથી જોવા મળી રહી. અને તેની જ સાથે જો પ્રીમિયમની વાત કરીએ તો આ આઈપીઓનું પ્રીમિયમ જે છે એ 100 રૂપિયાથી શરૂ થયું હતું અને 100થી આવીને ત્યારબાદ 80 રૂપિયા આવ્યું હતું. અને તેની જ સાથે જો આજના અપડેટની વાત કરીએ તો કરન્ટલી આ આઈપીઓનું જે પ્રીમિયમ જે છે એ અત્યારે 8 રૂપિયા, હા મિત્રો, માત્ર 8 રૂપિયા જે છે આનું પ્રીમિયમ ચાલી રહ્યું છે. પ્રીમિયમ બાબતે મેં તમને ટેલિગ્રામ ચેનલમાં પણ જાણ કરી હતી. અહીં તમે જોઈ શકો છો કે લેટેસ્ટ પ્રીમિયમ જે છે એ જ્યારે એક્ટિવેટ થયું હતું આનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ત્યારે 100 રૂપિયા હતું અને ત્યારબાદ જ્યારે આ આઈપીઓની એન્કર લિસ્ટ આવી હતી ત્યારે જે છે એ આઈપીઓનું પ્રીમિયમ લગભગ ત્યારે તેનું લેટેસ્ટ પ્રીમિયમ હતું એ 30 રૂપિયા હતું. અને આજના લેટેસ્ટ પ્રીમિયમની વાત કરીએ તો આજનું જીએમપી હતું જે 14 રૂપિયાએ ઓપન થયું હતું અને ત્યારબાદ જે છે એ 11 રૂપિયાએ ગયું હતું અને સાંજના સમય દરમિયાન આઈપીઓનું પ્રીમિયમ તમે જોઈ શકો છો કે માત્ર 8 રૂપિયા જે છે એ પહોંચી ગયું છે. તો હવે વાત આવે છે કે શું આ આઈપીઓમાં અપ્લાય કરવું જોઈએ. હાલ ફિલહાલ તો મિત્રો જોઈ શકો છો કે આ આઈપીઓનું પ્રીમિયમ 100 રૂપિયાથી શરૂ થયું હતું જે અત્યારે 8 રૂપિયા પહોંચી ગયું છે. અહીં જોવાની વાત એ છે કે શું કાલે ક્યુઆઈબી દ્વારા ડિમાન્ડ આપણે જોવા મળે છે કે નહીં. શું કાલે આ આઈપીઓનું પ્રીમિયમ જે છે એ 8 રૂપિયાથી શરૂ થઈને શું તેનું પ્રીમિયમ 16 રૂપિયા, 32 રૂપિયા તેવી રીતે પહોંચી શકે છે કે નહીં. કારણ કે રિસેન્ટલી આપણે હમણાં ક્રાઇઝેક કંપનીનો જે આઈપીઓ આવ્યો હતો તેનું પણ પ્રીમિયમ એવી રીતે જ ચાલતું હતું, પરંતુ લાસ્ટ ડેના દિવસે જે છે એ ક્યુઆઈબી દ્વારા પણ સ્ટ્રોંગ ડિમાન્ડ જે છે એ જોવા મળી હતી અને આઈપીઓ પણ જે છે એ ભરપૂર માત્રામાં સબસ્ક્રાઇબ થયો હતો અને તેના પ્રીમિયમમાં પણ વધારો થયો હતો. તો ડિસિઝનની વાત કરીએ તો કાલે આપણે જોવાનું છે કે શું આના પ્રીમિયમમાં વધારો થાય છે કે નહીં, પ્લસ ક્યુઆઈબી દ્વારા જે છે એ આની કેવી ડિમાન્ડ જોવા મળી રહી છે તેના ઉપર પણ એક ઓબ્ઝર્વેશન રાખવાનું છે. એ ઓબ્ઝર્વેશન રાખવા માટે ટેલિગ્રામ ચેનલને તમે જોઈન કરી લેજો. અહીં જે છે એ તમને ટાઈમ ટુ ટાઈમ જે અપડેટ હશે તે પ્રોવાઈડ કરી દેવામાં આવશે. માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટમાં આપેલી છે. બાકી હાલ ફિલહાલ તો જે છે એ આઈપીઓને અવોઇડ જ કરવો જોઈએ, એક્સેપ્ટ કે કાલે જે છે એ આઈપીઓમાં જે છે એ સ્ટ્રોંગ ડિમાન્ડ જોવા મળે તો તે એક અલગ કેસ થઈ જાય છે. પરંતુ હાલ ફિલહાલ તો એવા જ અવસર જે છે એ જોવા મળી રહ્યા છે કે આઈપીઓને જે છે એ અવોઇડ કરવો જોઈએ. તો મિત્રો ડિસિઝન ક્લિયર એન્ડ કટ છે કે જો આઈપીઓમાં જે છે એ ડિમાન્ડમાં આપણે વધારો જોવા મળશે તો આપણે આઈપીઓને કન્સિડર કરી શકીએ છીએ. જો પ્રીમિયમમાં વધારો જોવા મળશે તો તેને હું જે છે એ ટેલિગ્રામ ચેનલ પર અપડેટ કરી દઈશ, જેનાથી તમને એની હિન્ટ મળી જશે. અને જો ખાસો એવો વધારો જોવા ન મળે પ્રીમિયમમાં અથવા તો ક્યુઆઈબીના જે છે એ સબસ્ક્રિપ્શન ફિગરમાં, તો આ આઈપીઓને જે છે એ ડેફિનેટલી આપણે અવોઇડ કરવાનું છે. શું તમને ક્રાઇઝેક આઈપીઓમાં જે છે એલોટમેન્ટ મળ્યું છે કે નહીં, કાલે એનું લિસ્ટિંગ છે તો આપણે એ પણ જોશું કે તેની લિસ્ટિંગ કેવી થાય છે. અને હાલ ફિલહાલ તો એ જ જોવા મળી રહ્યું છે કે રિસેન્ટલી જે 3 આઈપીઓ હમણાં ગયા, એલન બેરીસ, પછી સંભવ સ્ટીલ અને એચડીબી, તેમાં એ જ આપણે સીન જોવા મળી રહ્યો હતો કે જે લેટેસ્ટ જે લાસ્ટ પ્રીમિયમ હોય છે તેનાથી ઉપરની લિસ્ટિંગ જોવા મળી હતી. તો આમાં પણ એવું હોઈ શકે છે. અને ક્રાઇઝેક આઈપીઓ જે છે એ પણ એચડીબી, સંભવ સ્ટીલ અને એલન બેરીસની જે પાર્ટી છે એ જોઈન કરી શકે છે. અને જોઈએ કે કાલે ક્રાઇઝેક આઈપીઓમાં જે છે એ એક્શન કેવું આવે છે. પ્રી ઓપન લિંક્સ ને એ બધું જે છે હું તમને ટેલિગ્રામ ચેનલમાં શેર કરી દઈશ. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળમાં શેર કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.